બાળકો આપણું ધોરણ ચારમાં આપણું હિન્દી તો હિન્દીની ચોપડીમાં આપણે પેજ નંબર 24 પર આવ્યા છે. તો આજની તારીખ છે આપણી 21/1. તો પેજ નંબર 24 પર આપણને કવિતા આપી છે. જુઓ, ધમક ધમક આતા હાથી. એ કવિતા જે લખી છે એ કવિનું નામ છે પ્રયાગ શુક્લ. કવિતા લખનારનું નામ, જે કવિતા લખે એને કવિ કહેવાય, પાઠ લખ્યો હોય એને લેખક કહેવાય. બરાબર. તો અહીંયા એક આપણને કવિતા વિશે જે સમજૂતી આપી છે એને પહેલાં આપણે સમજીશું કે પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચિત ગઈ હે. એટલે પ્રસ્તુત કવિતા એટલે આ કવિતા રચનાકાર એટલે જે કવિતા લખી છે એ કવિતા લખનાર કવિનું નામ પ્રયાગ શુક્લ છે એવું કહેવા માગે છે. आपका जन्म ईस्वीसन 1940 में कोलकाता में हुआ था. એટલે એમનો આ જે કવિ છે, કવિતા લખી છે, એમનો જન્મ 1940માં કલકત્તામાં થયો હતો. साहित्य की विविध विधाओं पर सशक्त रूप से लेखनी चलाई है. એટલે કે સાહિત્યની વિવિધ એટલે વિવિધ વિધાઓ એટલે આ કવિતા વિવિધ એમ કે એમણે વિવિધ રીતે લખી છે એને સમજવાની છે. બચ્ચોं के लिए आपने बहुत ઉલ્લેખનીય રચનાएं लिखी है. આ કવિતાની અંદર વિવિધ રીતે ઉલ્લેખ એટલે બાળકો માટે કવિતાની રચના સારી કરી છે. એમ આપકે 9 કાવ્ય સંગ્રહ, 5 લઘુકથા સંગ્રહ, 3 उपन्याय, પછી एक कला पुस्तक सत्यजीत रे पर एक पुस्तक प्रकाशित है. इसके अतिरिक्त पत्रिका का संपादन भी किया है. એટલે એમ કે જુઓ, એમના આપકે એટલે એમના 9 કાવ્ય સંગ્રહ એટલે એમણે 9 કવિતા લખી છે, 5 લઘુકથા લખી છે, 3 ઉપન્યાસ લખ્યા છે, એક કલા પુસ્તક લખ્યું છે, સત્યજીત રે પર એક પુસ્તક પ્રકાશિત છે. એટલે સત્યજીત રે એટલે સત્યજીત કરીને કોઈ વીર હશે એના પર એક પુસ્તક લખ્યું છે અને ઘણી બધી પત્રિકાઓ પણ લખી છે. એ પ્રમાણે આ જે કવિ છે એનું આ એક આપણને ઉલ્લેખ આપ્યો છે કે કવિનું નામ શું છે, કવિનું જન્મ ક્યાં થયો હતો, કવિએ કેટલી કવિતાઓ લખી છે, કેટલા પાઠ લખ્યા છે, કેટલી લઘુકથા લખી છે, કેટલી વાર્તાઓ લખી છે, એ વિશે આપણને અહીંયા વર્ણન આપ્યું છે. આપણને નીચે કવિતા આપી છે. જુઓ, કવિતામાં તમને હાથીના ચિત્ર દેખાય છે. પહેલા ચિત્રમાં હાથી ઊભો છે, બીજા ચિત્રમાં હાથી ચૂંડમાં પાણી લઈને નાહી રહ્યો છે, ત્રીજા ચિત્રમાં હાથી કેળા ખાઈ રહ્યો છે. આ રીતે કવિતા આપી છે એને સમજીશું, વાંચીશું પહેલાં. બરાબર, કવિતા ગઈશું. આ કવિતાને હું તમને ગઉં છું પહેલાં, તમને ફરી હું સમજાવું છું કે ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी, धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी, जब पानी में जाता हाथी भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी वह तो नहीं बताता हाथी, धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी. એટલે અહીંયા આપણને આપ્યું છે, જુઓ, કવિતાનું વર્ણન છે કે ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. એટલે હાથી ધમ ધમ કરતો આવે છે અને જાય છે. અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી. એટલે પોતાની સૂંઢ ઉઠાવે છે અને પોતાની સૂંઢ નીચે પણ લાવે છે. બરાબર. પછી અપની સૂંઢ હિલાતા હાથી, અપની સૂંઢ ઘુમાતા હાથી. એટલે એની હાથી એની સૂંઢને ઉપર લઈ જાય છે, નીચે લાવે છે, સૂંઢને હલાવે છે અને ગોળ ગોળ ઘુમાવે છે. બરાબર. ફરી જુઓ, ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. એટલે ધમધમ કરતો હાથી આવે છે અને જાય છે. જબ પાણી મેં જાતા હાથી ભર ભર સૂંઢ નહાતા હાથી. કે જ્યારે પાણીમાં હાથી જાય છે ત્યારે સૂંઢ ભરી ભરીને નાય છે. કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. કેટલા કેરા ખાય છે એવું હાથી ક્યારેય બતાવતો નથી. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી.
એટલે ધમક ધમક હાથી આવે છે અને ધમક ધમક જાય છે. જો આ કવિતા અહીંયા આપણી પૂર્ણ થઈ. આ કવિતાને તમારે પહેલાં ગાવાની છે, એટલે કે વાંચવાની છે અને સમજવાની છે. તમે વાંચશો એટલે તમને સમજ પડી જશે અને આ કવિતાને મોઢે પણ આપણે કરવાની છે. હવે નીચે શબ્દોના અર્થ આપેલા છે. જુઓ, આ શબ્દોના અર્થને તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં 5 વખત લખવાના છે. બરાબર. ફરી નીચે આપ્યું છે કે કવિતા કા અભિનય કે સાથ ગાન કીજીએ. એટલે કવિતાને તમે પોતે હાથીનો અભિનય કરીને પણ ગાઈ શકીએ છીએ. ફરી સૂચના કે અનુસાર અભિનય કીજીએ. રોના, હસના, પટાકે છોડના, કપડે ધોના. એટલે એવો અભિનય આપણી જાતે પણ કરી શકાય છે. પડીએ વાર સમજીએ. જુઓ, અહીંયા આપણને વિરોધી શબ્દ આલ્યા છે. ઉઠાના, ગિરાના, આના, જાના, છોટા, બડા, ઊંચા, નીચા, પકડના, છોડના. બરાબર. હવે એની પાછળ છે પેજ નંબર 26 પર ચોપડીમાં કે ઉપર દિए गए વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાવીએ. એટલે વિલોમ શબ્દ એટલે વિરોધાર્થી શબ્દ કે જૈસે ગીરે હુએ કો ઉઠાના ચાહીએ. તો અહીંયા નીચે આપ્યું છે હમે કિસી को गिराना नहीं चाहिए. ઉઠાનાનો વિરોધાર્થી ગિરાના છે. બરાબર. ફરી અહીંયા નીચે વાર્તા આપી છે. જુઓ, ચિત્ર કે આધાર પર કહાની લીખીએ. તો આ વાર્તા આપણે આપણી સ્વાધ્યાય પોથીમાં પણ લખવાની આવશે, એટલે હું તમને સ્વાધ્યાય પોથીમાં આ વાર્તા વિશે સમજાવીશ અને લખીને પણ બતાવીશ. એ પ્રમાણે આપણે પૂરવાની છે. ફરી પેજ નંબર 27 જુઓ. તો પેજ નંબર 27 પર છે કે હાથી કિસ તરહ સે આતા હૈ. આપણને સ્વાધ્યાય આપ્યું છે અને પ્રશ્નોના જવાબ આપ્યા, પ્રશ્નો આલ્યા છે 4, એને સમજવાના છે કે હાથી કિસ તરહ આતા હૈ. તો હાથી ધમક ધમક આતા હૈ પ્રશ્નનો જવાબ છે. ફરી નહાને કે લીએ હાથી सूंड में क्या भरता है. तो कविताમાં આપણે શીખ્યા કે નહાने के लिए हाथी सूंड में पानी भरता है. ફરી हाथी क्या खाकर बताता नहीं है. तो આપણે कविताમાં શીખ્યા कि हाथी केले खाकर किसी को बताता नहीं. फिर हाथी पानी कहाँ डालता है क्यों. तो हाथी अपने शरीर पर पानी डालता है नहाने के लिए. बराबर. फिर ये नीचे आप्યું છે कि चित्र में हाथी के कुछ अंग नहीं है, उन्हें पूर्ण कीजिए एवं चित्र में रंग भरिए. તો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે જુઓ હાથીનું ચોપડીમાં પેજ નંબર 27 પર. એ ચિત્રને તમારે આખું ચિત્ર પૂર્ણ કરવાનું છે પેન્સિલથી અને અંદર મનગમતા રંગ પૂરવાના છે. એટલે હાથીનો જે રંગ હોય એ તમે પૂરી શકો અને એનું જે અંકુશ બોર્ડર આપી છે એમાં પણ અલગ અલગ રંગ પૂરી શકો છો અને હાથીનું સુંદર ચિત્ર તમારે બનાવવાનું છે. આ ચોપડીની અંદર છે. તો આપણે જે આ તારીખ 21ના વિડીયોમાં આપણે કવિતા શીખ્યા એ કવિતાને તમારે શું કરવાનું છે, પહેલાં નોટની અંદર આખી કવિતા 2 વખત લખવાની છે. પ્રશ્નોના અર્થ આપેલા છે. જુઓ, 4 જ છે, 3 જ અર્થ આપ્યા છે. એ અર્થને તમારે 5 વાર લખવાના છે. બરાબર. એ આજનું આપણું લેસન છે. લેસનમાં એ છે કવિતા તમારે નોટમાં 2 વાર લખવાની છે, 2 વખત. શબ્દોના અર્થ આપ્યા છે એ તમારે 5 વાર લખવાના છે. અને જે હાથીનું ચિત્ર આપ્યું છે પેજ નંબર 27 પર એ ચિત્રને તમારે પૂરું કરીને અંદર રંગ પૂરવાનો છે. એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામ.